हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આજના સવારમાં સારામાં સારા સમાચાર કહી શકાય કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયર અને PA1 માટે વેકન્સી બહાર પડી ગઈ છે, બરાબર। છેલ્લા આપણે આમ જોવા જઈએ તો વર્ષના શરૂઆતમાં વેકન્સી આવી જતી હોય છે, પણ આ 6 મહિના હજી વખતે લેટ થયું છે, બરાબર। પણ દેરાય દુરુસ્ત થાય એટલે આપણા માટે સારામાં સારા સમાચાર કહી શકાય કે જુનિયર એન્જિનિયર અને PA1 બંનેની ભરતી બહાર પડી ગઈ છે। 4 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે, બરાબર। વન બાય વન જોતા જઈએ કે એમાં વેકન્સી કેટલી બહાર પડેલી છે, બરાબર। જુનિયર એન્જિનિયરની અંદર હોય તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, EC અને IC આ 4 બ્રાન્ચ માટે વેકન્સી અત્યારે બહાર પડી છે, બરાબર। ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, EC એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, IC ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, બરાબર। ટોટલ કેટલી વેકેન્સી છે, ફૂલ નોટિફિકેશન આવશે ત્યારે આપણે ફૂલ વિડિયો બનાવશું, ત્યારે આઈડિયા આવતો જશે। PA1 જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કરેલું હોય એ લોકો માટે PA1 ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ના ડિપ્લોમા કરેલું હોય તો એ લોકો PA1 માં ફોર્મ ભરી શકે છે। એ ઉપરાંત તમે જુઓ તો કે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ના જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા ની અંદર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કરેલું હોય એમના માટે પણ વેકન્સી બહાર પડી ગઈ છે, બરાબર। તો ખાસ સારા સમાચાર આપણા માટે કહી શકાય। ઓકે, નોટિફિકેશન જ્યારે આવશે ત્યારે ફૂલ વિડિયો હું બનાવી દઈશ, બરાબર। ડિટેલ્સ વિડિયો જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ કેટલી વેકન્સી છે, ફોર્મ કેવી રીતના ભરવું। પણ હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તૈયારી કરતા હતા, તૈયારી મૂકી દીધી હતી, ખાસ તૈયારીમાં પાછા લાગી જાય જો આની અંદર લાગવું હોય તો। ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।